નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અનુસંધાને આજરોજ ભાણવડ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ઊંઝાભાઈ કારેણા આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જાહેર ટેકો આપ્યો છે. ભાણવડ શહેર તેમજ ભાણવડ તાલુકાના સમસ્ત સગર સમાજના આગેવાનો અને પ્રમુખશ્રી અમે સાથે મળી અને પુષ્પાબેન એમના પરિવારને મળી અને જ્યારે આખા દેશમાં અને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકારો કામ કરી રહી હોય, ગુજરાતમાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી હોય એને ધ્યાનમાં રાખી અને વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખી અને કોઈ પણ નેગેટિવ વિચારોમાં પડ્યા વગર માત્ર ને માત્ર વિકાસ અને બધા સમાજો સાથે સમરસતાથી કામ કરે એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સ્વીકારી અને માન આપી અને આજરોજ જાહેરમાં સમસ્ત સમાજના આગેવાનો સાથે રહ્યા. પુષ્પાબેન અને એમનો પરિવાર આજે જાહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ટેકો કરી અને એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિચારવા માટે પોતે આજથી જ એમાં જોડાઈ ગયા છે અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા ભાણવડ શહેરમાં કામ કરવાની છે, એમાં કોઈ સંદેહ નથી. ભાણવડ નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 સીટો છે, જેમાંથી 8 સીટો બિનહરીફ થઈ છે, જ્યારે બાકીની 16 સીટોમાં આજે વોર્ડ નંબર 4માં પણ જ્યારે કોંગ્રેસના માન્ય ઉમેદવાર પુષ્પાબેને આજે ભારતીય જનતા પાર્ટીને જાહેર ટેકો આપતા વોર્ડ નંબર 4માં પણ ચોક્કસ 100% ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો પ્રચંડ બહુમતીથી જીતશે. એના માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારે પુષ્પાબેનનો જાહેર આભાર માન્યો છે.